ધ્રુવ પરાશરાભીષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. અનંત ગુણભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે શેષ સહસ્ત્ર મુખ નિષદિન ગાવત તોહુ પાર ન પાવત તાહી પાવત. સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા. કારણ કે યમુનાજી રાસ રસ સાગર શ્રી યમને જાણે તો સાગર છે, અને સાગરને આ જીવા રૂપી ચમચીથી ઉલેચવાનું કોઈ કે આખો દરિયો ખાલી કરીને બતાવો તો એ સંભવ જ નથી એના માટે. એમ કોઈ એક જીવવાથી એમ કે આ યમુનાજીના ગુણગાન કરીને બતાવો તો કહું કે શ્રેષ્ઠ સહસ્ત્ર મુખોથી ગાય છતાંય પૂર્ણ ગુણગાન ન કરી શકે એવા યમુનાજી જે અનંત ગુણો ભૂષિત છે, અનંત ગુણ ભૂષિત. 1 2 3 4 10 હોય તો ગાઈ શકાય, પણ જે અસીમિત ગુણો છે એને એક વાણીથી કેમ ગાઈ શકાય? અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે. આમાં ષટવિધ ઐશ્વર્ય યમુનાજીનું બતાવ્યું. ટીકામાં આચાર્યો કહે છે કે જે 6 ગુણ ઐશ્વર્ય વીર્ય યશસ્વી જ્ઞાન અને વૈરાગ્ય ઠાકોરજીમાં બિરાજમાન છે, એવા 6 ગુણ શ્રી યમુનાજીમાં બિરાજમાન છે. એવા જ 6 ગુણ શ્રી મહાપ્રભુજીમાં સપ્ત શ્લોકીમાં બતાવ્યા બિરાજમાન છે. એવા જ 6 ગુણ ભગવાનની કથામાં પણ બિરાજમાન છે. એમ ગોપી ગીતમાં કહ્યું તા ષટવિધ ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં પણ બિરાજમાન છે. અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે. શિવ અને વિરંચી બ્રહ્માજી દ્વારા સ્તુતિ ગવાયેલા છે. શિવજી અને બ્રહ્માજી પણ યમુનાજીની સ્તુતિ કરે છે. એવા શ્રી યમુનાજી. કારણ ગંગાજી ઠાકોરજીના ચરણામૃત છે અને યમુનાજી તો ઠાકોરજીનું અધરામૃત છે. સ્વયં ભગવદ રસ રૂપા છે શ્રી યમુનાજી. પ્રભુના સર્વ રસો શ્રી યમુનાજીમાં બિરાજમાન છે. અને એટલા માટે શિવ વિરંચિદે વસ્તુતે ઘના ઘન નિભે સદા. ઘણા લોકો યમનાષ્ટક બોલતા હોય ધના ધન નિભે સદા. ધનાધન બોલો તો ધનાધન જ થાય બધું. અને એટલા માટે વિવેક રાખો બોલવામાં. ઘણી વાર આ 2-3 વારમાં આપણે ત્યાં ભૂલ થતી હોય. ઘના ઘન નિભે ત્યાં સ્મરશ્રમ જલાણુ ભી સકલ ગાત્ર જય સંગમ ત્યાં ભૂલ કરતા. એ જે સર્વોત્તમ સ્વતંત્ર સ્વાર્થો જીતા અખિલ પ્રાણ પ્રિયસ્તાત શવેષ્ઠિત. એ લોકો સ્વાર્થો જીતતા એમાં આપણે ઘણી વાર ભૂલો કરતા. ઘણી વાર અમુક શબ્દો સંધિ આપણને એટલું ના કદાચ થતું હોય તો ઘણી વાર થાય, પણ સાંભળવું. ઘણા લોકો કે સર્વોત્તમ કરો તે અઘરો છે ને નથી આવડતો ને નથી કરતા. એટલું ખોટું લોજિક કહેવાય. ના આવડતું હોય ને 2 વાર વધારે કરે તો જલ્દી આવડી જાય. મૂકી દો તો ક્યારે ના આવડે. એટલે હવે જે નથી કરતા એ 2 વાર વધારે કરવું તો જલ્દી આવડી. જે કામ ના આવડતું એને વધારે વાર પ્રેક્ટિસ કરી તો આવડી જાય, પણ મૂકી દઈએ તો ક્યારે ના આવડે. આપણે લોકો ઓલવેઝ ખોટો લોજિક બધા આપતા હોઈએ. જે કામ ના આપણું સેવા આવડતી નથી ને એટલે કરતા નથી. કેવો ખોટો લોજિક કરશો તો આવડશે. હું તો હંમેશા કહું શીખી જવામાં આનંદ નથી, શીખતા રહેવામાં આનંદ છે. રોજ નવું શીખીએ, રોજ નવું કરીએ એટલે મનમાં એક ઉમળકો ને આનંદ રહે. જો આજે આ શીખ્યો, આજે આ કર્યું, અને કોને આવડી જવાનું છે. અને ક્યાં એવું કહ્યું છે મોઢે પાઠ કરો તો વધારે ફળ ને વાંચીને કરો તો ઓછું ફળ. વાંચીને કરો, કરતા શીખી જશો. પણ ઉત્તમ રીતે અષ્ટાક્ષરમાં કેટલી વાર આપણે ખોટું બોલતા હોઈએ, ગદ્ય મંત્રમાં કેટલી આપણે ભૂલો કરતા હોઈએ. કોશિશ કર કે શુદ્ધતાથી એને શીખી શકીએ, બોલી શકીએ. અમને આવું આવડે ને આવું જ કરીએ એ સાધારણ પક્ષ છે, પણ ઠાકોરજીને ગમે એ રીતે મારે કરવું છે એ ઉત્તમ પક્ષ છે. ભક્તે હંમેશા પ્રભુને લાયક બનવાનો પ્રયાસ સતત કરતા રહેવું જોઈએ. કારણ કે પાત્ર બન્યા વગર પ્રાપ્તિ થતી નથી, અને પાત્ર બનવા માટે પ્રયાસ કરવો પડે છે. માટી પગમાં કચડાય ત્યારે માટીને એમ થાય કે આ કેમ કચડે છે,
પાછો ચાકડામાં મૂકે, એમ થાય કે આ ક્યાં ગોળ ગોળ ફેરવે છે, પાછો અગ્નિમાં પકવે, ઘડો બનાવે, ઉપર થપ્પડો મારે, એમ થાય કે ક્યાં અગ્નિ, પાછો બજારમાંથી વેચી આવે કે આ કેવી મારી દશા કરી. પણ એટલામાં વૈષ્ણવ આવી ઘડો ખરીદી અને એમાંથી ઝારીજી ભરે, ત્યારે એને સમજાય કે જો આ ઠાકોરજી મને પાત્ર બનાવતા હતા, નહીં તો આવી પ્રાપ્તિ મને ક્યારે ન થઈ હોય. માટી હોય ત્યાં સુધી પગમાં હોય, ઘડો બને પછી તો બધા માથે લઈને ફરે. પગથી માથા સુધી પહોંચવા માટે ઘડાના આકાર તો બનવું પડે. પાત્ર બન્યા વગર ભગવાન પ્રાપ્તિ કરાવતા નથી. પાત્ર બનવાની પ્રક્રિયા આપણને ગમતી નથી ત્યારે બૂમો પાડીએ, પણ જ્યારે પ્રાપ્તિ થાય ત્યારે સમજમાં આવે જો ક્લાસમાં ન ગયા હોત તો આવો આનંદ ન માણતા હોત, જો આ કૃષ્ણ પ્રિયા મંડળમાં ન જોડાયા હોત તો આવો આનંદ ક્યાં કરતા હોત. પણ હવે તો નક્કી જ કરીશું, હવે તો જે દિવસે ક્લાસીસ હોય પહેલા પહોંચી જઈશું. અને અમારા ભાઈઓએ તો નક્કી જ કરી દીધું, હવે તો એકે દિવસ રજા નહીં પાડવાની. હવે તો આવવાનું, બીજા 4 ભાઈઓ બંધોને લઈને આવવાનું કે આવા સુંદર પાઠો બોલતા બધા થયા, કીર્તનો કરતા થયા, આ બધા સત્સંગમાં વચનામૃતમાં જે બોલાય બધું સમજાઈ જાય એમને. તો હવે આપણે ક્લાસમાં જવું જોઈએ, આપણે શીખવું જોઈએ. સદાય તત્પરતા મનમાં બનેલી રાખવી, જ્યાંથી ઉત્તમતા મળતી હોય પ્રાપ્ત કરી લેવું. ભાગ્યશાળી છો કે આ બધું તમને ઘરની નજીક મળે છે. નહીં તો લોકો ઝંખતા હોય છે, અમે તો જોયા છે, લોકો કે ક્યાં શીખવા જઈએ, ક્યાં ભણવા જઈએ, કોઈ જગ્યા એવી બતાવો. એટલે આ બધા ઓનલાઈન સેન્ટરો ઊભા કરવા પડે છે. પણ સામે ને ઘરની નિકટ આ બધું મળતું હોય તો કેમ પ્રાપ્ત નહીં કરો? પ્રયાસ કરો, કોશિશ કરીએ. આવા સત્સંગના આયોજનો થાય, કેટલા વિષયો પર આપણે આનંદ કરીએ, કેટલું સાંભળીએ અને આપણા હૃદયમાં ઉતરે. કાલે જ પધરાવની હતી, બધા હવે અક્ષત વાપરીએ છીએ, પીળા ચોખા કરે. થોડુંક સાંભળીએ એટલે કેવું આપણે એ જ કાર્યમાં ઉત્તમતા સિદ્ધ થઈ જાય. કરતા તો હોઈએ પણ એ જ વિધિપૂર્વક, વિધાનપૂર્વક, ઉત્તમતાપૂર્વક. તો આ બધી પ્રક્રિયાઓ છે. તો સૌથી પહેલા પાત્રતા સિદ્ધ થાય પછી પ્રાપ્તિ થાય. શ્રી યમુનાજી કેવા છે તો કહું, ઘના ઘન નિભે સદા. કાળા વાદળો હોય ને વરસવા વાળા, એવી શોભાને ધારણ કરવા વાળા. ઘના ઘન નિભે, એવા વરસવા વાળા વાદળો જેવા છે. યમુનાજી કોરા વાદળ નથી, એ તો વરસવા વાળા છે. ઠાકોરજી બી વરસવા વાદળ. જો મહાપ્રભુજી શ્યામ, ગુસાઈજી શ્યામ, ઠાકોરજી શ્યામ અને યમુનાજી પણ શ્યામ. કારણ સાધારણ અર્થ તો એ છે કે બીજા રંગ પર બીજો રંગ ચડે, પણ કાળા રંગ પર જેટલો બીજો રંગ ચડાવવા જાઓ ને એટલો કાળો રંગ વધારે ઘાટો થતો જાય. તમે જોજો, કાળા રંગના કપડા પર એમ થાય લાલ રંગ ચડાવો, પીળો ચડાવો, લીલો ચડાવો, એટલે કાળા સ્વચ્છ જશે. ઠાકોરજીનો રંગ એકવાર જેટલો લાગ્યો ને એના પર બીજો કોઈ રંગ ન ચડી શકે. અને બીજો ભાવ એ કે આ બધા સાક્ષાત શૃંગાર કલ્પદ્રુમમ, શૃંગાર રસરૂપ છે અને શૃંગાર રસનો રંગ એ શ્યામ છે. અને એટલા માટે આ રસરૂપ છે, શૃંગાર રૂપ છે, એટલા માટે આ બધા સ્વરૂપો શ્યામ છે. તો વરસવા વાળા છે અને વર્ષા જેવા સ્વભાવ વાળા છે. કહ્યું ને, ઠાકોરજી આ મેઘને જોઈ કે આ તો સખા છે ઠાકોરજી. સમાનશીલ વ્યસની સુસખ્યમ, જેના શોખ અને સ્વભાવ સરખા હોય ત્યાં સાખ્ય હોય. આ પણ વર્ષે ત્યારે જોતો નથી કે અહીંયા ઓછું વરસવું ને અહીંયા વધારે વરસવું. એ તો બધે સમાન રૂપે વર્ષે. એમ યમુનાજી પણ કૃપા કરે તો અજાણે અધર્મી નાઈ ગયો તો એ માએ કર્યો. એવા યમુનાજી એ પણ સમાન રૂપે કૃપા કરે છે. એટલે તો આપણા નંદ મહોત્સવમાં ઉછાળીએ છીએ, વાંચતા નથી. ઠાકોરજી કૃપા લૂંટાવે છે પુષ્ટિ માર્ગમાં. કારણ કે વાંટે તો વાંટનારા પર છે કોને કેટલું આપવું, લૂંટાવે તો લૂંટનારા પર છે કેટલું લૂંટી લેવું. એટલે અમારા ઠાકોરજી, મહાપ્રભુજી, યમુનાજી આ કૃપા વાંટવા નથી આવ્યા, આ બધા કૃપા લૂંટાવવા માટે આવ્યા છે. તમારા ઉપર છે, આપણે છે એ કૃપાને કેટલી લૂંટી શકીએ છીએ. ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરા વિષ્ટદે. ધ્રુવ અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા કોઈ હોય તો યમુનાજી છે. આપણે ભાગવત આદિ કથામાં એમ સાંભળીએ કે ધ્રુવજીને પિતાની ગોદમાં બેસવું હતું ને માએ કહ્યું વનમાં જાઓ, તપ કર અને ભગવાનને પ્રસન્ન કર ને મારા કુખે જન્મ. અને ધ્રુવજી ગયા છે વનમાં. વચમાં નારદજી મળ્યા. નારદજી મળ્યા, દ્વાદશાક્ષર મંત્ર આપ્યો, મધુવનમાં જઈને તપ કર એમ કહ્યું. નારદજી ગુરુ બન્યા એટલે ઉત્તમ આશ્રય કરાવે. ગુરુ સાધન પણ આપે તો એ પણ ફલાત્મક હોય છે. એટલે જ ગુરુના મુખથી નીકળેલા વચનો, ગુરુની પ્રસાદી,
ગુરુની આજ્ઞા, ગુરુનું સ્થાન, ગુરુની પરંપરા, કોઈ પણ વસ્તુને પકડી રાખે તો ત્યાં ગુરુનો પ્રભાવ એને દેખાય, ત્યાં ગુરુની અસર એને દેખાય. અને આજ્ઞા કરી નારદજી કે મધુવન જ્યાં યમુનાજીનો સુંદર તટ છે ત્યાં જઈને તપ કર. આપણે બધાએ તો એમ સાંભળ્યું કે ધ્રુવજીએ કઠિન તપ કર્યું ને ભગવાન મળી ગયા. તો આવા તપ તો અનેક મુનિઓએ કર્યા છે, અનેક ઋષિઓએ કર્યા છે, હજારો વર્ષ સુધી તપ કર્યા, છતાંય ઠાકોરજી કૃપા કરતા નથી. તો ધ્રુવજી એવું કયું નવું કામ કર્યું કે જેથી એને ધ્રુવલોક મળી ગયું, ભગવાન જલ્દી પ્રસન્ન થઈ ગયા? એવું તે કયું નવું કામ કર્યું? એવું તો ઘણા મુનિઓએ તપ કર્યા છે. પછી વિશેષ કૃપા ધ્રુવજી પર શા માટે થઈ? તો મહાપ્રભુજી કહે એ ધ્રુવજીના તપને કારણે નહીં, પણ યમુનાજીના આશ્રયને કારણે ફળ મળ્યું છે. કારણ કે ધ્રુવજીએ તપ કર્યું યમુનાજીના તટ ઉપર, અને ત્યાં યમુનાજીનું પાન કરી અને ભગવત નામ લેતા. અને યમુનાજી તો કેવા છે, સંયોગીની શક્તિ છે. એ તો જીવનો બ્રહ્મ સંબંધ થાય એટલે દોડતા દોડતા ઠાકોરજીને વધાઈ આપવા પહોંચી જાય. દોર કર શોર કર જાય પિયસો કહે પ્રભુ. ફરી એક સખી આવે છે, બ્રહ્મ સંબંધ જબ યા હોત યા જીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે. ભાગતા ભાગતા જઈને વધાઈ આપે છે ઠાકોરજી. અને એટલા માટે જ આપણે ત્યાં જીવ જ્યારે ભગવત લીલામાં જાય ત્યારે માલા પહેરામણી ઉત્સવ કરતા હોઈએ છીએ. અને માલા પહેરામણી પ્રસંગે આ બે તત્વોની હાજરી વિશેષ રૂપે હાજર રાખીએ છીએ. એક શ્રી વલ્લભ રૂપે વલ્લભ કુલ, અને બીજું યમુનાજી સ્વરૂપે યમુનાજીના લોટી. આ બેની કારણે આ બંને બ્રહ્મ સંબંધના સાક્ષી છે. એક તો મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ કરાવ્યું અને વલ્લભ થકી થયું એટલા માટે વલ્લભ હાજર. અને બીજા જ્યારે બ્રહ્મ સંબંધ થયું ત્યારે દોડીને વધાઈ તો યમુનાજી આપી હતી, અને એ બીજા સાક્ષી છે. એટલા માટે જ્યારે જીવની માલા પહેરામણી થાય અને ભગવત લીલામાં જવાનો ઉત્સવ કરતા હોય ત્યારે આ બંને જણા હાજર રહી ઠાકોરજી આગળ હાજરી પુરાવે. કારણ કે જેને ભૂલી જાત પિય તિને સુધી કરી દે, કે જે એ જીવનું, કારણ કે લૌકિકમાં બહુ કદાચ રહ્યો એટલે વિસ્મરણ થઈ ગયું ઠાકોરજીને. હરિણા એ વિનિર્મુક્તા તે મગના ભવસાગરે. ઠાકોરજી જેને છોડી દે ને ભવસાગરમાં ખૂપી જાય. એટલે અમારા ભગવદીઓ તો કહે કે જેનાથી ગોપીજનો, અમારા ગોપીજનો રાસલીલામાં કહે છે મૈવમ વિભોરતિ ભવાન ગદિતુમ સંસમ સંત્યજ સર્વ વિષયા સ્તવપાદ મૂલમ, કે અમને સંસારનો ભય લાગે. ગોપી ગીતમાં પણ ગોપીજનો કહે છે અમને ડર કોનો છે? આ સંસાર. કારણ કે સંસારમાં ક્યાંક બંધાઈ ન જઈએ. સંશુતેર ભયાત. ગોપીજન ગોપી ગીત में कहती है ना, ધંધામાં ખૂબ ફાયદો થઈ જાય, બેંકમાં ખૂબ એફડી છે, સગાવાલા બધા અનુકૂળ છે, બધા કયામાં છે, ઘર બધું બરાબર છે, તો તમને સેફટી લાગે, સિક્યોરિટી લાગે, શું લાગે? એમ લાગે ને બધું ગોઠવાઈ ગયું, હવે ચિંતા નથી. ગોપીઓ ભયભીત છે. સંશ્રુતેર ભયા. એક કોઈ કન્યા હોય, પહેલી વાર કોલેજમાં આવી 12માંથી, અને એને થયું કે કોલેજમાં પહેલો દિવસ તો બેનપણીઓને બોલાવીને આપણે ભેગા જઈશું, પપ્પા તમે મૂકવા આવો, મમ્મી તમે મૂકવા આવો, બધાને ભેગા કરીને લઈ જાય જેથી એને સેફટી લાગે, સિક્યોરિટી લાગે કે બધા છે, હવે ચિંતા નહીં, પહેલો દિવસ કોલેજનો છે.
પણ એક વર્ષ કોલેજ ગઈ ને એને કોઈની જોડે પ્રેમ થઈ ગયો એટલે એમ થાય કે હવે પપ્પા ના આવે તો સારું, હવે મમ્મી ના આવે તો સારું, હવે બેનપણી ના આવે તો સારું. જે સુરક્ષા આપતા હતા હવે એનો જ ભય લાગવા માંડ્યો. જ્યાં સુધી પ્રેમ નથી થયો ઠાકોરજીમાં ત્યાં સુધી જ સંસાર સુરક્ષા આપે છે, પણ જ્યાં ભગવાનમાં પ્રેમ થયો પછી તો આ બધું બંધન લાગે છે. બસ આ જ ગોપીઓના ગણિત છે. એને સંસારનો ભય લાગે, આટલું બધું અનુકૂળ થઈ ગયું, ક્યાંક મારું મન સંસારમાં ન જતું રહે. એને બીક લાગે, અનુકૂળતાનો પણ ડર લાગે. એટલે ક્યારેક ક્યારેક વિક્ષેપ આવે એટલે રાજી થાય, સારું થયું પ્રભુ મારું મન ઉઠાડો છો આમાંથી. દીકરો માનતો નથી તો આસક્તિ ઓછી કરો છો, ઘર બરું ગોઠવાતું નથી તો એમાં આસક્તિ ઓછી. જે પ્રતિકૂળતા હોય એના માટે રડવું નહીં, એવો ભાવ રાખો કે ઠાકોરજી એ પ્રત્યેની મારી આસક્તિ ઘટાડી રહ્યા છે. બાકી સંસારના લોકો માટે રડતા રહેશો તો રડાવ્યા જ કરશે, પણ જ્યારે અનાસક્ત થઈ જશો ને ત્યારે એ જ તમને ગોતતા ગોતતા આવશે કે ક્યારેક તો ઘરે આવો. સંસારને એ જ છે, તમે પકડવા દોડો તો આગળ આગળ ભાગે, તમે બેસી જાઓ તો તમારી પાસે આવી જાય. અને એટલા માટે પ્રભુ આપણને અનાસક્ત કરે છે એવો ભાવ પ્રતિકૂળતામાં રાખો. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વતઃ સદા તક્રવત દેહવદ ભાવ્યમ જડવત ગોપ ભાર્યા. इसलिए महाप्रभु जी ने विवेक धैर्याश्रय में समझाया किस प्रकार तीनों प्रकार के दुखों को सहन करना, और भौतिक हो, आध्यात्मिक हो, अधिदैविक हो, तक्प्रवत, એમાં કોઈ સાર નથી. આ માનસે મારું તોય સાર નથી, નહીં માને તોય સાર નથી. માનીને ફસાવશે, નહીં માનીને ફસાવશે. પ્રભુ અનાસક્તિ આપે છે એ ઉત્તમ છે, નિસ્સાર છે એવું જો. તક્રવત દેહવત, આ દેહ કેવું છે, નાશવંત છે. કોઈ આપણા હાથમાં છે? આપણા હાથમાં હોત તો આપણે વૃદ્ધ થયા હોત, ઉંમર મોટી થઈ હોય, બાળક જ ના રત. તો કઈ આપણા હાથમાં શું છે? આ દેહ તો છે જ નહીં, આપણે દેહના હાથમાં છે. દેવત ભાવ્ય જડવત ગોપ ભાર્યા. આમ સુંદર ચર્ચાઓ કરી છે. એટલા માટે સંસારનો ભય છે ગોપીઓને, બધી અનુકૂળતાઓનો ભય છે. તો અહીંયા જે વાત કરી રહ્યા હતા કે ધ્રુવ પરાશરા ભિષ્ટ દે, ધ્રુવજી પર કૃપા યમુનાજીએ કરી અને યમુનાજીની કૃપાથી આ દુર્લભ તત્વ પ્રભુ એવા પ્રાપ્ત થયા છે. એટલે ધ્રુવને અભિષ્ટ ફળ આપનારું એનું તપ નથી, પણ યમુનાજીનો આશ્રય છે. અને એટલા માટે યમુનાજીનો આશ્રય ભગવદીઓએ કર્યો. એકમાત્ર એ એવા છે જે ભગવાનને મેળવી આપનારા છે. બીજું ગયું પરાશરા અભિષ્ટ દે. અને બીજું અભિષ્ટ ફળ કોને આપ્યું? તો કે પરાશર મુનિ. આ પરાશર મુનિ કોણ છે? તો કે વ્યાસજીના પિતા. જાત પરાશરા યોગી વાસવ્યા કલ્યા હરે. ભાગવતજીમાં જેમ કહ્યું, એને ત્યાં વ્યાસજીનું પ્રાગટ્ય થયું. તો આ પરાશર મુનિ વ્યાસજીના પિતા છે. મત્સ્યગંધા સાથે સંધ્યાકાલનો સમય હતો, ન કરવાનું કૃત્ય થયું. ખરેખર તો અસુર પેદા થવો જોઈએ, કોઈ રાક્ષસ પેદા થવો જોઈએ, પણ યમુનાજીનો તટ હતો. યમુનાજી અભિષ્ટ ફળ આપનારા. તો પરાશરને કયું અભિષ્ટ ફળ આપ્યું? કે યમુનાજીનો કિનારો હોવાને કારણે યમુનાજીની કૃપાથી કોઈ અસુર પેદા થવાની જગ્યાએ ઠાકોરજીના જ્ઞાન અવતાર એવા વ્યાસજીનું પ્રાગટ્ય થયું. તો આમ પરાશર મુનિને વ્યાસજી રૂપે પુત્ર આપી અને અભિષ્ટ ફળ આપ્યું છે યમુનાજી. એટલે જ એમને પેટમાં જન્મ લીધો એટલે દ્વૈપાયન કહેવાય. દ્વીપમાં પ્રગટ્યા એટલે દ્વૈપાયન કહેવાય વ્યાસ. અને એટલા માટે એમને બંનેને અભિષ્ટ ફળ આપનારા શ્રી યમુનાજી છે. ધ્રુવ પરાશરા અભિષ્ટ દે, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. બંને પદ જુદા છે, અહીંયા તો સપ્તમી છે એટલે વાત પૂરી થઈ. વિશુદ્ધ મથુરા તટે, વિશુદ્ધ મથુરા તટમાં શ્રી યમુનાજી વહે છે. આ સકલ ગોપ ગોપી વૃતે જુદું પદ છે. ઘણી વાર લોકો પૂછે કે વિશુદ્ધ મથુરા તટે આ ગોપ ગોપીઓ મથુરા ક્યાંથી આવે? પણ એ બંને પદ જુદા છે. ત્યાં સપ્તમી વાપરી એટલે ત્યાં પૂરું થઈ ગયું. વિશુદ્ધ મથુરા તટે, વિશુદ્ધ મથુરા તટના શ્રી યમુનાજી વહે. મથુરાજીનો તટ પણ તીર્થ રૂપ છે અને એટલા માટે ત્યાંથી યમુનાજી વહે છે અને એની પણ મહત્તા પોતાની રીતે વિશેષ છે. અને અહીંયા ગોકુલમાં સકલ ગોપ ગોપી વૃતે, સકલ ગોપ ગોપીઓ સાથે આવૃત છે. કારણ દિવસની લીલામાં ગૌચારણ પ્રસંગે પણ શ્રી ઠાકોરજી ગોપ અને ગાયોને લઈને યમુનાજીના તટ પર જાય છે. અને રાત્રિની લીલામાં પણ
ઠાકોરજી જ્યારે રાસ કરે ત્યારે રાસ કરતા કરતા શ્રમ થાય અને શ્રમનું નિવારણ કરવા માટે સકલ ગોપીઓ સાથે ઠાકોરજી યમુનાજીમાં પધારે. એવા શ્રી યમુનાજી છે. અને એટલા માટે રાસના 3 સ્થાન આપણે ત્યાં કહીએ, વૃંદાવન, ગિરિરાજજી અને યમુનાજી. તો યમુનાજીમાં સદાય રાત્રિના સમયે રાસ થાય છે. એ પણ રાસનો એક સ્થાન છે યમુનાજી પર. એ રાસની ભૂમિ છે. જેમ વૃંદાવન તો એ જલ અને સ્થળ છે, જલ છે શ્રી યમુનાજી. નિત્ય યમુનાજીમાં મહારાસ થાય છે. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં પણ આવે છે કે શ્રી યમુનાજી સંયોગ બોલો વૈષ્ણવ ગુસાઈજી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે જયરાજ, મારો મનોરથ છે કે મદન મોહન સ્વામીજીના સુંદર સાજ સિદ્ધ કરાવો. ગુસાઈજી કહ્યું, જેવી તારી ઈચ્છા. અને એકવાર ગુસાઈજી સંધ્યા વંદન યમુનાજીના તટ પર કરતા હતા અને સુંદર વસ્ત્ર ખરીદીને લાવ્યો. ગુસાઈજીને ધર્યું કે આ મારો મનોરથ છે કે ઠાકોરજીનો આખો સાજ થાય. મદન મોહનલાલજી સ્વામીજી બંને આ સાજ ધરે અને સુંદર વસ્ત્રો ધારણ કરે અને ગુસાઈજીના હસ્તમાં આપ્યા. એટલે ગુસાઈજીએ લઈ યમુનાજીમાં પધરાવી દીધું. અને પેલાનું વૈષ્ણવનું મોહ પડી ગયું. અરે નતું ગમતું તો ના પાડી દેવી હતી. આ મેં આપેલું વસ્ત્ર લઈને યમુનાજીમાં પધરાવી દીધા તો આવો ક્યાંક વિનિયોગ ઠાકોરજીમાં થાત. શું મારું ગમ્યું નહીં હોય? મનમાં ખૂબ ખેદ થયો. ગુસાઈજીને કહ્યું, જયરાજ, આપ મારાથી નારાજ છો? કેમ આ યમુનાજીમાં પધરાવી દીધું? ગુસાઈજીને થયો આને સંદેહ થયો છે. સમજી ન શક્યો. કહ્યું કે જ્યાં યમુનાજીમાં જઈને ડૂબકી લગાવો. જ્યાં ડૂબકી લગાવીને ભીતર 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 પ્રવેશ કર્યો અને ત્યાં જોયે તો સુંદર કુંજ નિકુંજો દેખાય. અંદર કંદરામાં પ્રવેશ કરતો જાય કરતો જાય કરતો જાય અને ત્યાં આવીને જુએ તો એને જે વસ્ત્ર ધર્યું ને ગુસાઈજી યમુનાજીમાં પધરાવ્યું, એ જ વસ્ત્ર ધરી ત્યાં ભીતર મદન મોહનલાલ અને સ્વામીજી અને સર્વ ગોપીજનોએ પણ એ જ વસ્ત્ર ધર્યા છે. અને જ્યારે આ લીલા પ્રગટ નેત્રોથી જોઈ ત્યારે સમજાઈ ગયું કે આપે તો યમુનાજીને આપ્યું અને યમુનાજી આ લીલા સામગ્રીને સમર્પિત કર્યું છે. આ વસ્ત્ર આખા રાસમાં સર્વ ગોપીજનોને ધરાવે. તો એવા યમુનાજી ભક્તોના સકલ મનોરથોને સર્વને અભિષ્ટ આપનારા યમુનાજી છે. તો યમુનાજી કેવા છે? તો વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે. સાધારણ નદી સાધારણ સાગરને જઈને મળે, પણ આ તો સ્વયં ભગવદ રસરૂપા છે. તો ક્યાં જઈને મળે? તો કે કૃપા સાગરને જઈને મળે. કૃપા જલધિ. ઠાકોરજી કેવા છે? કૃપાના જલધિ સાગર છે, મહાસાગર છે. મહાપ્રભુજી કૃપા સિંધુ છે. તો શ્રી યમુનાજી આ કૃપા જલધિ સંશ્રિતે કૃપા સાગરને જઈને મળે. પોતે તો મળે છે, ભક્તોને ત્યાં જઈને મેળવે છે. જે જીવ યમુનાજીના શરણે આવે, યમુનાજી એને પોતાની પાસે નથી રાખતા. આપણે ત્યાં તો કહેવાય છે, તમે યમુનાજીનું સ્મરણ કરો, યમુનાજીનું નામ લો, અને ત્યાં તો અખંડ સેવામાં યમુનાજી વિરાજે છે નિત્ય લીલા. અને યમુનાજીનું સ્મરણ કરો છો ત્યારે ઠાકોરજી પાસે યુગલ સ્વરૂપ પાસે જ્યારે યમુનાજી સામગ્રી લઈને પધારે છે અને એ યુગલ સ્વરૂપની આગળ એ તમારા નામનું ઉચ્ચારણ કરે છે. અને જ્યારે તમારા નામનું ઉચ્ચારણ યમુનાજી ત્યાં કરે અને ઠાકોરજી યમુનાજી તરફ દ્રષ્ટિ કરે તો માનવું કે તમારા સકલા મનોરથો સિદ્ધ થવાના છે. અને જો સ્મિત કરી દે તો એ જ ક્ષણે ભગવદ રસનો તમને અનુભવ થઈ જાય. એમ યમુનાજીના બોલત મધુર મધુર બાણી 41 પદમાં કહીએ છે ને કે યમુનાજી મધુર મધુર વાણી શું બોલે છે કે જે ભગવદીઓ ભૂતલ પર ભગવત સેવા કરતા યમુનાજીનું સ્મરણ કરે ત્યારે લીલામાં જઈ યમુનાજી તમારા વિશે યુગલ સ્વરૂપને બધું કહે છે કે પ્રભુ આ તો આપને આ રીતે સેવા કરે છે. અને તમારી સેવાની સાંભળી ત્યારે યુગલ સ્વરૂપ પ્રસન્ન થઈ તમારા ઉપર કૃપા કરે. તો કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. મારા મનને સુખ થાય એમ કરો. એમ કહ્યું ને આગળ ગાન કરતા કહ્યું,